ચોક્કસ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે આની પહેલા પણ જ્યારે ચીનમાંથી કોરોના વાયરસ આવ્યો ત્યારબાદ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વને જે હાહાકાર છે તે કોરોના વાયરસે મચાવ્યો હતો. તેના કારણે અનેક લોકોના છે મૃત્યુ થયા હતા. ત્યારે નવો જે વાયરસ આવી રહ્યો છે તે પણ ચીનમાંથી જ આવી રહ્યો છે અને હાલ જે અપડેટ મળી રહ્યું છે અને આરોગ્ય વિભાગ તરફથી જે માહિતી મળી રહી છે તેની અંદર એક શંકાસ્પદ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. ઓરેન્જ ચિલ્ડ્રન જે હોસ્પિટલ છે ચાંદખેડા ખાતે આવેલી છે તેમાં આ શંકાસ્પદ જે 2 મહિનાની જે બાળકી છે તેમાં નોંધાયો છે ને બહારથી આ બાળકી આવી હોય તે પ્રકારની હાલ માહિતી છે. તેનું જે પરિવાર છે તે આવ્યું છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે. સત્તાવાર રીતે જે કહે છે કે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે માહિતી મળી રહી છે અને સાથે જ એ પણ છે કે જે આ વાયરસ છે તે ઘણો ખતરનાક એટલા માટે છે કે આ વાયરસ નાના બાળકો અને જે વૃદ્ધો છે તેને ઝપેટમાં લઈ રહ્યો છે અને તેની સૌથી વધુ અસર છે જોવા મળી રહી છે. તો સાથે જ રાજ્ય સરકાર તરફથી એડવાઇઝરી પણ બહાર પાડી દેવામાં આવી છે કે સરકારે અને જે આરોગ્ય વિભાગો છે તેને શું શું કરવાનું રહેશે. તેની અંદર જે સેમ થિયરી જે કોરોના વાયરસની હતી, જે શરદી થવી, નોર્મલ તાવ આવો, વીકનેસ લાગવી, જે કહી શકાય ખાંસી આવી, એ જ પ્રકારનું જે લક્ષણો છે તેની અંદર જોવા મળી રહ્યા છે. એટલે રાજ્ય સરકારે પણ એડવાઇઝરી કરી છે. રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓએ, જિલ્લા પંચાયતો, તમામ લોકોના આરોગ્ય વિભાગને કહ્યું છે કે આ વાયરસને લગતી તમામ જે માહિતી હોય અથવા પછી લક્ષણ પણ દેખાતા હોય તો તેની જાણ છે રાજ્ય સરકારને કરવાની રહેશે. પરંતુ ચોક્કસ પહેલી વાત એ જ છે કે અમદાવાદ શહેરમાં શંકાસ્પદ આ કેસ નોંધાયો છે. હાલ સત્તાવાર રીતે મહાનગરપાલિકા પુષ્ટિ નથી કરી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ જે તપાસો હાથ ધરવામાં આવી છે, જાણ કે જે તમામ જે લક્ષણો હોઈ શકે છે એ તમામ જે લક્ષણો છે જે વાયરસના એ જે 2 મહિનાની બાળકી છે તેમાં જોવા મળી રહ્યા છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ જે એક્શન મોડમાં આવી જોવા મળી રહી છે. સરકાર દ્વારા જે બાળકી છે તેના સેમ્પલ લઈને અલગ અલગ લેબ છે જે આખી પ્રોસેસ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સત્તાવાર પુષ્ટિ થશે. પરંતુ હાલ એ ચોક્કસ ચિંતાનો વિષય જો આ શંકાસ્પદ કેસ જો કન્ફર્મ થશે તો ચોક્કસ એમ માની શકાય કે અમદાવાદ અને ગુજરાતમાં કેસની પ્રથમ એન્ટ્રી છે તે અહીં જોવા મળી રહી. કારણ કે કર્ણાટકમાં પણ જે કેસ આવ્યા છે એ નાના બાળકોના કેસ આવ્યા છે. ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ છે એ નાના બાળકનો છે. હવે માતા પિતા એ સમજવું પડશે કારણ કે લોકો છે ને ભ્રમમાં રહેતા હોય છે. પ્રણવ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં નાના બાળકને શરદી, ઉધરસ, ખાંસી આ સામાન્ય થતું જ હોય છે, મોટાને પણ થઈ જતું હોય છે. માટે એ લોકો માટે ખાસ શું સાવચેતી અથવા તો શું એડવાઇઝરીમાં એવું ખાસ કહેવામાં આવ્યું છે કે આ વાયરસને સામાન્ય ન ગણો? હજી ચોક્કસ રાજ્ય સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. તેની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે જે મુખ્ય લક્ષણો છે જે આપે કહ્યું નાના બાળકોમાં અને મોટાને પણ શિયાળાની સિઝન છે, ઠંડીની ઋતુ છે, તેના જ કારણે જે ઉધરસ છે, છીંક આવી, તમામ વસ્તુ, મોઢું છે, નાક પાસે જે કહી શકાય કે શરદી થઈ જવી, એ કહી શકાય કે ભીડવાળા જે વિસ્તારોમાં રહેતા હોય છો તો ત્યારે કોઈ છીંક ખાતું હોય છે ત્યારે બાજુમાં તેનો ચેપ છે તે અટતો હોય છે. એટલે ખાસ કરીને જે નાના બાળકોમાંની અસર કેમ થશે? કારણ કે નાના જે બાળકો છે તેની ઇમ્યુનિટી બહુ ડાઉન હોય છે. ત્યારે કોઈ પણ અન્ય વ્યક્તિ જ્યારે તેને સ્પર્શ કરતો હોય છે ત્યારે તેની ઇમ્યુનિટી ડાઉન હોવાના કારણે તેની અસર સીધી રીતે થતી હોય છે. એ જ રીતે વૃદ્ધોમાં પણ એ જ થિયરી જોવા મળતી હોય છે. ઇમ્યુનિટી જે છે ઘણી ડાઉન હોય છે, તેના જ કારણે તેને સીધી કોઈ પણ જે અસર છે તે જોવા મળતી હોય છે. બિલકુલ, તો માતા પિતાએ સાચવવું પડશે. આ જે વાયરસના લક્ષણો છે તેને સામાન્ય સિઝનલ ફ્લૂ ન સમજતા.